સુરતના બારડોલી પાસે ઉવા ગામ નજીકના હાઈવે પર ગોજારો અકસ્માત. મહારાષ્ટ્ર પાસિંગની 2 એસટી બસો વચ્ચે ટક્કર થતાં 5થી વધુ મુસાફરોના મોત. સુરત અને તાપી જિલ્લા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે. બચાવ અને કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ. રાજ્યના કૃષિ વિભાગમાં 415 નવી ભરતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ અને વડોદરા વિભાગના નવનિયુક્ત ખેતી મદદનીશોને એનાયત કર્યા નિમણૂક પત્રો. મિલેટ મિશન સહિત સરકારી યોજનાનું અમલીકરણ થશે વધુ અસરકારક. નશાના કાળા કારોબાર સામે અમદાવાદ પોલીસને મળી મહત્વની સફળતા. બિસ્કિટના બોક્સમાં છુપાવેલું ₹14 કરોડ 16 લાખથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપાયું. એક શખ્સની ધરપકડ. નાઇજીરિયન નાગરિક સહિત અન્ય લોકોની સંડોવણી હોવાનો પૂછપરછ દરમિયાન ખુલાસો. ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ગુનાઓ સામે લગામ કસવા રાજ્ય સરકાર એક્શનમાં. આજથી ઓપરેશન મ્યુલ હન્ટ 2.0નો પ્રારંભ. નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં ડિજિટલ સુરક્ષાને વધુ મજબૂત કરવા અપાયા કડક આદેશ. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન. હૃદય સંબંધિત બીમારીની સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ. મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી સહિત રાજકીય નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ. સીબીએસઈ સંબંધિત ફરિયાદ મામલે કેન્દ્ર સરકારની કડક કાર્યવાહી. ઓએસએમની ખરીદ બાબતે તપાસ માટે સમિતિની રચના. 1 મહિનામાં અહેવાલ સોંપવા આદેશ. બોર્ડ ચેરપર્સન અને શિક્ષણ સચિવની કરાઈ બદલી. નેપાળના સત્તાધારી પક્ષ આરએસપીનું પ્રતિનિધિમંડળ આજથી ભારતના પ્રવાસે. આરએસપી અધ્યક્ષ રબી લામીછાન અને ભાજપ અધ્યક્ષ નીતિન નબીન વચ્ચે મુલાકાત. શાસન મોડલ અને જનમતના મુદ્દે ચર્ચા. વિદેશ મંત્રાલયે નેપાળ સાથે સરહદ મામલે કહ્યું, ત્રીજા પક્ષની ભૂમિકા સ્વીકાર્ય નહીં. રાજ્યના વાતાવરણમાં પલટો. 5 જૂન સુધી રહેશે ચોમાસા જેવો માહોલ. આવતીકાલે બનાસકાંઠા, દેવભૂમિ, દ્વારકા, સુરત સહિતના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. ખેડૂતોને તેમની જણસ સાચવવા સૂચના.